જય હિન્દ। આપણે મિત્રો અત્યારે આવી ગયા છીએ ગામડી ચાંદેલી ફળિયું, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર। મારા સ્નેહી મિત્ર છે અને આમલિયાત પગાર કેન્દ્રના આચાર્ય છે પ્રતાપભાઈ ચંદુભાઈ ખાંટ। એમણે અત્યારે આદુ રૂપ્યું છે, આપ દેખી શકો છો। આ 50 મણ આદુ રૂપ્યું છે એમને 45,000 રૂપિયાનું, અને ટપક સિંચાઈ પદ્ધતિ એમણે કરી છે 2 એકર જમીનમાં। હવે એમના મુખેથી મેં સાંભળ્યું કે આદાને કોડ નથી મારવો પડતો, માત્ર ને માત્ર દવા અને ઘાસ દૂર કરવાનું, દવાનો છંટકાવ કરવાનો, અને માર્ચ 2026માં આદુ નીકળશે। હવે અત્યારે 20 કિલોનો ભાવ 1,050 રૂપિયા પ્રમાણે એવો લાવેલા છે। એમ કે જ્યારે સિઝન આવશે એ વખતે આ 2 એકર જમીનમાંથી નહીં તો 7 થી 8 લાખ રૂપિયાનું આદુ નીકળશે એવું એ છે। આ પૂર્વે આપ દેખી શકો છો, આ સામે એમને કૂવો ખોદ્યો છે, કૂવામાં પાણી ઉપર છે, અને સામે એમણે આ તબેલો બનાવ્યો છે। એ પછી આપણે જોઈશું મિત્રો। એમની પાસે ટ્રેક્ટર છે પોતાનું, અને 2 ટાઈમ દૂધ ડેરી મળે છે હવાર હાથ, અને કાળીબેલ ચોકડી પર એમની રેડીમેડ કાપડની દુકાન બી ચાલે છે, અને ચાઇનીઝ જે છોકરાઓ ખાય છે બજારમાં એ પણ સાંજના સમયે એમનો બાબો ચલાવે છે। અને સામે ઈંટો જોવા મળે છે, અહીં પણ એક દુકાનો એમને બનાવવાની છે, એનું આયોજન થઈ રહ્યું છે। આ દેખીને એવું થાય છે કે ખરેખર આવી ભૂમિ અમને જો મળી હોત અમારા સંતરામપુરના પૂર્વગાળામાં, તો અમે આ રીતે પણ ખેતી કરી શકતા। પણ હવે કરવું શું? વહ્યા તો વાહ અને મર્યા તો મહાન। હવે અમારે તો પૂર્વગાળામાં પથ્થર ઉપર કમાઈ ખાવું પડે છે, કેમ કે ત્યાં પાણીની સુવિધા નથી। પરંતુ આ ટપક સિંચાઈ પદ્ધતિ છે, એમણે આ કરેલી બહુ આબેહૂબ છે, કામગીરી છે। એમના 2 છોકરા છે, બંને છોકરાઓનું લગ્ન બી થઈ ગયું છે, 2 છોકરીઓ છે, બંને છોકરીઓનું પણ લગ્ન થઈ ગયેલું છે। આ 4 સંતાનો એમના પરણાવવા માટે હું આવેલો છું। અમારો સંબંધ 1992થી આજ દિન સુધી અકબંધ રહ્યો છે। કોઈ પણ જાતનો અમારો મતભેદ મનમેળ આજ દિન સુધીમાં થયો નથી। પરંતુ એમનું કામકાજ જોઈ અને બહુ જ આનંદ આવે છે કે આપણે ખેડૂતના દીકરા છીએ, એટલે ગમે તેવા હોઈએ પરંતુ આપણે ખેતીથી જ મોટા। બાપ દાદા કહેતા ભાઈ ઉત્તમમાં ઉત્તમ ખેતી અને મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી કહેતા હતા। એ વખતમાં નોકરી કોણ કરે? કે જે મારા પરદાદા હતા શિક્ષક સ્વર્ગસ્થ પારગી રામજીભાઈ બલજીભાઈ, એ સરાળમાં નોકરી કરતા હતા એ જમાનામાં। તો અનાજ પાણી આ રીતે ઘણું પાકતું, તો એમને શિક્ષકની નોકરી એ જગ્યાએ આમ છોડી દીધેલી, કેમ કે એમના ભાઈઓ છે એ અનાજ પાણીનો હિસાબ નહોતા આપતા ને બરાબર કમાતા નહોતા, એટલે એમને નોકરી છોડેલી। આ પેલા સૂત્ર મુજબ ભાઈ ઉત્તમ ખેતી અને કનિષ્ઠ નોકરી એવું હતું એ સમયે। પણ હમણાં વર્તમાન થોડો સમય બદલાયો છે, હવે લોકો ઉત્તમમાં નોકરી ગણે છે। પરંતુ જેટલા છોકરાઓ અત્યારે જે ભણે છે એ દરેકને આપણી સરકાર, ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે દુનિયાની સરકાર હોય, બધાને તો કંઈ નોકરી આપી શકવાની નથી। એટલે આપણે જે બાપ દાદાનો પરંપરાગત ધંધો છે, જે ટેકનિકલ છે, પરંપરાગત રૂઢીમાં વારસામાં મળેલો, એ ધંધો આપણે આપણા બાળકોને શીખવાડવો જોઈએ અને ભણાવવો જોઈએ। એના લીધે આપણું બાળક
ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય તો કદાપી એ પાછું પડે નહીં, એવું એક મારું થઈ ગયું. જય હિન્દ, જય ભારત, જોહાર મિત્રો.